પણ સાચી લડાઈ તો હવે શરૂ થઈ હતી. જંગલમાં જીવન અને ગોરિલા યુદ્ધ. મહારાણા પ્રતાપે સીધી આજ લડાઈ મુશ્કેલી છે, પણ કાલે ગોરિલા ફરીથી મેવાડ યુદ્ધ આપણું હશે. છુપાઈને આ સમય હરેડો પણ વીતી જશે અને શરૂ આપણે કર્યો. ફરીથી વિજય મેળવીશું. તે અને ધીરજ રાખો, તેમની કારણ કે સેના આપણું લક્ષ્ય અને આપણું જંગલોમાં ગૌરવ રહીને હંમેશા અટલ છે. અકબરની સેનાઓ પર અચાનક હુમલો કરતા. આ રીતથી તેમે ધીમે ધીમે પોતાનો પ્રદેશ પાછો મેળવતા ગયા. ભામાશાહનો ત્યાગ. એક દિવસ પ્રતાપ ખૂબ મુશ્કેલીમાં હતા. સેનાને ખોરાક અને પૈસા નથી. ત્યારે એક વફાદાર માણસ આગળ આવ્યો. તેનું નામ હતું ભામાશાહ. ભામાશાહે પોતાનો આખો ખજાનો મહારાણાને અર્પણ કરી દીધો. તે બોલ્યા, મહારાણા, આ દેશ માટે બધું સમર્પિત છે. આ મદદથી પ્રતાપે ફરીથી પોતાની સેના મજબૂત બનાવી. મેવાડની પુનઃપ્રાપ્તિ. સમય પસાર થતો ગયા અને પ્રતાપે એક પછી એક કિલ્લાઓ જીતવા શરૂ કર્યા. અંતે મેવાડનો મોટો ભાગ ફરીથી મહારાણા પ્રતાપના કબજામાં આવ્યો. અકબર પણ તેમની હિંમતને ક્યારે તોડી શક્યો નહીં. અંતિમ સમય. મહારાણા પ્રતાપ આખી જિંદગી લડ્યા, પણ ક્યારે શાંતિથી જીવી શક્યા નહીં. 1597માં તેમનું અવસાન થયું. અંતે પણ તેમણે ક્યારેય ગુલામી સ્વીકારી ના.